મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા ગામે શંકાસ્પદ તેલના ડબ્બા ભરેલી આઈસર ગાડી ઝડપી પાડી। ફતેપુરાના બાલાઈયા ચોકડી પર વેપારીને ત્યાં તેલના ડબ્બા ઉતારી રહ્યા હતા ત્યારે ઝડપી પાડી ગાડી। બાલાસિનોરથી ફતેપુરા શંકાસ્પદ તેલ જથ્થો નાખવામાં આવી રહ્યો હોવાની બાતમી ભારતીય જનસંવાદ પાર્ટીને મળી હતી। બાતમીના આધારે ભારતીય જનસંવાદ પાર્ટી દ્વારા ગાડીને પકડીને મામલતદાર કચેરીએ લઈ જવામાં આવી। કમલ બ્રાન્ડના 400 ડબ્બા ભરીને ફતેપુરા સહિત જાલોદ તેમજ આજુબાજુ ખાલી કરવાના હતા। શંકાસ્પદ તેલના ડબ્બા 40 ડબ્બામાંથી 30 ડબ્બા બલૈયા રોડ પર આવેલી અકબરભાઈની કરિયાણાની દુકાને ઉતાર્યા અને હાલ ગાડીમાં 370 ડબ્બા ગાડીમાં ભરેલા છે। તેલના ડબ્બા ઉપર કમલ બ્રાન્ડ સોયાબીન ઓઇલનો માર્કો મારવામાં આવ્યો છે। હાલ સેમ્પલ લઈ તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ વેલકમ ગુજરાત ન્યૂઝ, સહતંત્રી સુનિતાબેન ખેરનાર। ટ્રાયબલ વિસ્તારનો તાલુકો છે। આની અંદર આ નકલી ભેળસેળ તેલ આવે છે, બાલાસિનોરથી આવે છે અને અમે સવારમાં 7:30ના સમયે આ ગાડી અકબરભાઈને ત્યાં ખાલી કરતી હતી અને અમને શંકાસ્પદ હતું કે આ લોકો એક 2 નંબરનું તેલ છે અને આ લોકો ખાલી કરે છે। અમારા આદિવાસીના વિસ્તારો આ લોકો ખાય છે અને એમાં ભયંકર રોગ થાય છે, ગળાના રોગો થાય છે, કેમિકલ હોય છે, એટલે ભયંકર રોગો થવાથી માણસ મૃત્યુ પણ પામે છે। એટલે હાલ જે ગાડી પકડી સવારમાં 7:30ના સમયે ફતેપુરા તાલુકામાંથી પકડી છે અને અકબરભાઈને ત્યાં ડબ્બા ખાલી કરેલા છે। આમાં ટોટલ ગાડીના 400 ડબ્બા છે, તેમાં 370 ડબ્બા ગાડીમાં છે અને 30 ડબ્બા અકબરભાઈને તો જમા છે, બરાબર। એ ગાડી આપણા આદિવાસી ટ્રાયબલ વિસ્તારમાં આવે છે અને 2 નંબરની ગાડી છે, ભેળસેળવાળી છે અને આ બધા આપણા આદિવાસી ટ્રાયબલના લોકો ખાય છે અને એને ખાવાથી એ લોકો ભયંકર બીમારીના ભોગ બને છે અને એનો સામનો આપણે આદિવાસી લોકોને કરવો પડતો હશે। એટલે આ જે ગાડી છે એ જપ્ત કરો અને માલ લેબોરેટરી મોકલો એ અમારી નિવેદન છે। શું નામ છે આપનું? મારું નામ દાહોદ જિલ્લા ભારતીય જન સન્માન પાર્ટીના અધ્યક્ષ છું, રાવળ અખમભાઈ બુરાભાઈ, ગામ મોટી રેલ પૂર્વ, તાલુકો ફતેપુરા, જિલ્લા દાહોદ।